આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરાઈ। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। પૂર્વના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના। 2 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાઈ શકે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 3 થી 12 જુલાઈ મહીસાગર, પંચમહાલ, વડોદરામાં આગાહી કરવામાં આવી। ઉત્તરના પાટણ, સમી, હારીજમાં પણ વરસાદની આગાહી કરાઈ। સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે। લગભગ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના પણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં 2 થી 3 જુલાઈમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે। કદાચ ડીપ ડિપ્રેશન પણ થઈ શકે અને જેના લીધે પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, ગોધરાના ભાગો, લુણાવાડાના ભાગો, આ ઉપરાંત પંચમહાલના અન્ય ભાગો વરસાદ થવાની શક્યતા છે।